બોલો વ્યાકરણ. વ્યાકરણ નો એક આ શ્લોક છે. પછી એક દિવસ ઓલું બોલવાનું, શું કહેવાય ને, નૃત્યાવસાની એ બોલવાનું. હા, તો બધા ભૂલી ના જવાય. ટટ્ટાર બેઠો. વિસર્ગની જે સંધિ થાય એના નિયમ અહીંયા લખેલા છે. અધ્યાય 8. અધ્યાય પછી શું આવે? એમાં કે સૂત્ર સ્થાન 3 આવે, પાદ આવે. એક અધ્યાયમાં કેટલા પાદ છે? 4 4. 8મા અધ્યાયનો 3જો પાદ, એનો 34મું સૂત્ર. વિસર્જનીયસ્ય સહ. એનો અર્થ એવો થાય છે, खर परे होने पर विसर्ग को स हो जाता है. આપણે કહેતા હતા ને, વિસર્ગ નું શું બની જાય? સ બની જાય. ખર માં કેટલા અક્ષર આવે છે? બોલો. ખ, હા નહીં આવે છે. એમાં 13 વર્ણ. આની જયારે સંધિ થાય ને, વિસર્ગ પછી બીજો શબ્દ હોય, એ બે જો ભેગા કરી નાખે તો એનો સ થઈ જાય. ઉદાહરણ જો, રામ રામ ધન ચલતી. આ ઓલામાં વાત નથી હો. ઓલા જે તમે સ બોલતા હતા ને, એમાં વચ્ચે બે શબ્દ ભેગા નતા થતા. અહીંયા બે સંધિ થાય છે, બે શબ્દ ભેગા થઈ જશે. રામ ધન ચલતી તો રામ જ ચલતી એવું થઈ જશે. વિસર્ગ નો સ થઈ જશે. આ કયો સ થશે? રામ જ ચલતી. કયો ચલ કયો સ? પછી ટ ઠ આ અક્ષર હોય ને તો ષટકોણ નો સ કયો કહેવાય? તાલવ્ય મૂર્ધન્ય. મૂર્ધન્ય. હા, ઓકે. રામશ ચલતી. પછી ઓહો કેટલા બધા છે. રામ ટીકતે તો રામશ ટીકતે. પછી વિષ્ણુ ધન તત્ર. બાલક ધન તિષ્ઠતિ. હરિધન ત્રાતા. ધન નહીં બોલવાનું પછી. હરિસ્ત્રાતા. હરિસ્ત્રાતા ઇતિ.